અને હવે બુલેટિનમાં વાત કરવી છે અદાણી પ્રેઝન્ટ વોટ ગુજરાત થિંક્સ ટુડે કોન્ક્લેવ 2025 વિશે. અમદાવાદમાં TV9ની યોજેલા વોટ ગુજરાત થિંક્સ ટુડે થિંક ફેસ્ટમાં જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દેવેન ચોકસી જોડાયા હતા. શેર માર્કેટ ક્ષેત્રે 3 દાયકાનો અનુભવ ધરાવતા દેવેન ચોકસીએ અમદાવાદની IIMમાં ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે. ભારતીય શેર બજારમાં ડિજિટાઇઝેશન ઓનલાઈન ટ્રેડિંગ પર પ્લેટફોર્મને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવાનો શ્રેય જેમના નામે છે તેવા દેવેન ચોકસીએ થિંક ફેસ્ટમાં હાલની શેર માર્કેટની સ્થિતિ વિશે રસપ્રદ વાતો કરી. નમસ્કાર, હું છું નીરુ. આપણા સૌની જિંદગીમાં એમ ફેક્ટર ખૂબ જ મહત્વનો છે. એમ ફોર મની, એમ ફોર માર્કેટ, એમ ફોર મંત્ર. મની માર્કેટ મંત્રની જ્યાં વાત આવે ત્યાં એક જ આગવું નામ સામે આવે, D ફોર દેવેન, C ફોર ચોકસી. આપણે સૌ કોઈ રૂપિયા કમાવીએ છીએ, પણ જે રૂપિયા બનાવે, જે હુનર, જે પ્રતિભા, જે કળા, જે ધુરંધર વ્યક્તિત્વનું નામ સામે આવે એનું નામ છે દેવેન ચોકસી. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારી આજની આ વિશેષ રજૂઆતમાં આ મંચ ઉપર. સૌ પ્રથમ 3 દાયકાથી પણ વધુનો તમારો અનુભવ, તમારી જે આ સફર છે એમાં સૌથી મોટી જે જાયન્ટ લીપ કહેવાય, જે મોટો સ્ટેપ કહેવાય એ છે ટ્રેડિંગ પ્લેટફોર્મને પેપરલેસ બનાવવાનું, સર્વેલન્સ સિસ્ટમને પૂરી રીતે ડિજિટાઇઝ કરવાની તમારો જે આ ફાળો રહ્યો છે એને ઇન્ડિયન ફિનાન્શિયલ ઇકોસિસ્ટમને કઈ રીતે આકાર આપ્યો છે? એક સમય હતો અર્લી 90sનો, જ્યારે મેં મારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પછી જ્યારે મારા બિઝનેસમાં જ્યારે જોઈન કર્યું તો શરૂઆતના પહેલાં 1-2 વર્ષની અંદર મને એક એવો સંકેત મળી ગયો કે મારે મુન્ડેન વર્ક નથી કરવાનું. તે વખતે ઓપન આઉટક્રાય સિસ્ટમ હતી, ત્યાં નીચે ટ્રેડિંગ રિંગમાં બધા ટ્રાન્ઝેક્શન કરતા હતા. એ ટ્રાન્ઝેક્શન કર્યા પછી અમારે આવીને બુક્સ ઓફ અકાઉન્ટ્સ બનાવવા પડતા હતા. એ બધી જે પ્રક્રિયા હતી એમાંથી બહાર નીકળવા માટે મેં મારા એજ્યુકેશનનો એક ઉપયોગ કર્યો. મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાં એક સિસ્ટમ ડિઝાઇનિંગ એન્ડ પ્રોગ્રામિંગનો બી એક સમાવેશ થાય છે. તો મેં સૌથી પહેલાં આવીને એક ટ્રેડિંગ સોફ્ટવેર લોન્ચ કર્યો મારા પોતાના ઓર્ગેનાઇઝેશન માટે. અને સ્ટોક એક્સચેન્જે જ્યારે આ વસ્તુ નોટિસ કરી ત્યારે સ્ટોક એક્સચેન્જની અંદર પણ એક પ્રેરણા આવી કે એક જાતનું એક ઇન્ક્વાયરી આવી. અને ત્યાં આગળ પછી એ લોકોએ મને આ સિસ્ટમ ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ માટે સ્ટોક એક્સચેન્જનો ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ જેને આપણે કહીએ છીએ તે BSE ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મની ટીમમાં મને એ લોકોએ લીધો. અમે લોકોએ 2 વર્ષ 2.5 વર્ષના કામ કર્યા પછી કન્ટ્રીની સૌથી પહેલી જે અત્યારે ઈ-કોમર્સ વર્ડથી ફેમસ છે એ પ્રમાણે માર્કેટ આપણે સૌથી પહેલાં લોન્ચ કરી. આજે USA માર્કેટ હાઇબ્રિડ માર્કેટ છે, આપણે ફૂલ્લી ઇલેક્ટ્રોનિક માર્કેટ છે. સો એના થકી એક આઈ થિંક આનંદની અનુભૂતિ છે. આજે લગભગ 30 વર્ષની ઉપરના ટાઈમ થયો અને આપણું માર્કેટ હાઈએસ્ટ ટ્રેડેડ માર્કેટ છે આજની તારીખની અંદર. સો હાઈટેક અને ફાઇન ટ્યુન 3 દાયકા પહેલાં જ થઈ ગયું હતું એન્ડ ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. ખાસ અત્યારે જે કરંટ ટોપિક ચાલી રહ્યો છે, આઈ એમ શ્યોર અહીં બેઠેલા તમામ દર્શકોને એક જ સવાલ છે અત્યારે જે ટ્રેન્ડિંગ છે, ટ્રમ્પ ટ્રેડ અને ટેરિફ. આમાં ઘણા રોકાણકારોનું ખૂબ જ મોટું નુકસાન પણ થયું છે. તમે શું માનો છો કે આવી સિચ્યુએશન જે આટલું વોલેટાઇલ માર્કેટ છે આમાં શું કરવું જોઈએ રોકાણકારોએ? પેશન્સ કેટલું ઇમ્પોર્ટન્સ રાખે છે આમાં? યસ, અમે લોકોએ એક એવો સ્ટડી ઊભો કર્યો હતો. કદાચ તમારા ક્વેશ્ચનનો આન્સર એ સ્ટડીમાં હું કવર કરવા માંગીશ. આપણા ઇન્ડિયા માર્કેટની અંદર અમે લોકોએ લગભગ 5 સાયકલ સ્ટડી કરી. 1984 થી 1992, 92 થી 2000, 2000 થી 2008, 2000 થી 16, 16 to 24 અને હવે આપણે 2024 to 2032ની સાયકલમાં આપણા માર્કેટમાં આપણે એન્ટર થયા છે. કે જ્યારે માર્કેટ અનરિઝનેબલી હાઈ લેવલ પર જાય ત્યારે અહીંયા આગળ એક ફોલ આવે જ છે. અને અનરિઝનેબલ લેવલ પર જવા માટે માર્કેટને એક અમુક કારણો મળતા હોય છે. જેવી રીતે 2024ની અંદર પણ અમુક કારણો એમાં એ મળ્યા કે સિગ્નિફિકન્ટલી લાર્જ અમાઉન્ટ ઓફ કોર્પોરેટ અર્નિંગ ગ્રોથ આપણે છેલ્લા 2 વર્ષમાં જો કોવિડ પછીના, ને એને કારણે કદાચ ઇન્વેસ્ટરો એવું માનીને ચાલવા માંડ્યા કે હવે અર્નિંગ અહીંયાથી બહુ મોટા આવશે. પણ એ અર્નિંગ સસ્ટેન થવા એ એક મેજર ચેલેન્જ હતી.
અમે લોકોએ જે 2024ના વર્ષમાં જે વસ્તુ જોઈ હતી એનાથી અમે લોકોને એક માર્ગદર્શન આપ્યું હતું તે વખતે કે આ વર્ષ ઇલેક્શનનું યર છે. ઇલેક્શનના વર્ષની અંદર ગવર્મેન્ટની મશીનરી બધી ઇલેક્શનમાં વપરાઈ જશે. લોકસભા ઇલેક્શન અને પછી 4 સ્ટેટના ઇલેક્શન, એની અંદર ગવર્મેન્ટ કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે એલોકેશન કર્યું છે એ પણ સ્પેન્ડ નહીં કરી શકે એવું અમારા લોકોનું માનવું હતું તે વખતે. અને એને કારણે અમે લોકો કહેતા હતા કે આ જે માર્કેટમાં તેજી ચાલી રહી છે પાછલા વર્ષોના ગ્રોથ રેટ પર ચાલી રહી છે, એ કરંટ વર્ષમાં આ ગ્રોથ નથી આવવાનો. માર્કેટ જ્યારે રિયલાઇઝ કરશે ત્યારે માર્કેટમાં ફોલ આવશે. હવે એ ફોલ આવવા માટે કારણ આ એક હતું. એના પછીનો જે બીજું કારણ આવ્યું એ રૂપિયાનું ડેપ્રિસિએશનનું કારણ આવ્યું. હવે એની સાથે કારણ બીજું મળી ગયું, ટ્રમ્પ ટારિફ. મારા હિસાબે આ કદાચ ટાઈમ સજેસ્ટ કરશે કે કેટલા ટાઈમ સુધી આ ટ્રમ્પ ટારિફ સસ્ટેન થાય. મારું પોતાનું એવું માનવું છે કે આ ટારિફનું જે મુદ્દો લીધો છે એ સારો છે, પરંતુ એની મેથડ છે એમાં મેડનેસ છે. તમે ઇન્ફ્લેશન ને ઇન્ટરેસ્ટ રેટ્સની જ્યારે વાત કરો છો તો બિગ ટાઈમ ફેક્ટર્સ આને કહેવાય. આની ઇન્ડિયન માર્કેટ પર તમને કેટલી અસર લાગી રહી છે અને આના બેસિસ પર રોકાણકારોને તમે શું એડવાઇસ આપશો? ઇન્ડિયાને માટે અત્યાર તારીખમાં બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝનો જેવો સિચ્યુએશન છે. આપણે ત્યાં આગળ ફોર્ચ્યુનેટલી અમુક સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવ્યા છે જેને કારણે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટતી આવી રહી છે. જ્યારે 2014માં ગવર્મેન્ટે કાર્યક્રમ હાથમાં લીધો ત્યારે એ લોકોએ આ કાર્યક્રમની અંદર આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેમ ઊભું કરવું એને માટેનો કાર્યક્રમ હાથમાં લીધો. રેલવેઝ, રોડવેઝ, વોટરવેઝ, એરવેઝ, એને આખું કેવી રીતે ઇન્ટિગ્રેટ કરવું તેને માટેનો કાર્યક્રમ હાથમાં લીધો. આજની તારીખમાં પણ જે આપણે ત્યાં આગળ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માટેનો જે બજેટ છે એ 11,10,000 કરોડનું આ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે. એની અંદર વર્લ્ડના મેજર પ્લેયરો ઇન્ડિયામાં એન્ટર થઈ રહ્યા છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ મોટો આવે એનાથી તમારી કોસ્ટ ઘટીને આવે. કોસ્ટ ઘટીને આવે તો આઈ થિંક વી વુડ બીકમ વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રીઝ ટુ એટ્રેક્ટ મોર મની. આપણે ફક્ત 10 વર્ષ હજુ કમ્પ્લીટ કર્યા છે, હજુ બીજા 10 વર્ષનો પીરિયડ બાકી છે. અને જ્યારે જે કન્ટ્રીએ આટલા મોટા પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડ કર્યા હોય એ કન્ટ્રીની અંદર પ્રોસ્પરિટી અને ગ્રોથ મોટા આવ્યા છે. એની અંદર માર્કેટની અંદર વેલ્થ મોટી વધી છે. કદાચ આ જે જનરેશન અહીંયા બેઠી છે એ લોકો માટેનો સુવર્ણકાળનો પીરિયડ અત્યારની તારીખમાં આપણે જોઈ શકીએ છીએ. આવનારા 10 વર્ષ માટેનો પીરિયડ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પીરિયડ ફોર અવર કન્ટ્રી એન્ડ અવર પીપલ. Given the current volatile market and different other market scenarios, small cap, mid cap કે blue chip, તમારા હિસાબે તમે શું કહેવા માંગશો ઇન્વેસ્ટર્સને, સ્પેશિયલી રિટેલ ઇન્વેસ્ટર્સની જો ખાસ આપણે વાત કરીએ તો? સો એક બહુ ફેમસ કોટ છે કે કોઈ બી કંપનીને તમે ફેન્સી પ્રાઇસ પર બાય કરો એની ફેર વેલ્યુને નિગ્લેક્ટ કરીને તો તમારે લોંગ ટાઈમ માટે તમારે એને માટે વેઇટ કરવું પડે. જ્યારે એની સામે કરસ્પોન્ડિંગલી જે કંપનીને તમે ફેર વેલ્યુ પર બાય કરો તે કંપનીને તમે ઇન્વેસ્ટમેન્ટમાં મોટો ગ્રોથ જોઈ શકો છો. હું સ્મોલ કેપ મિડ કેપથી નથી ગભરાતો. દરેક સ્મોલ કેપ અને મિડ કેપ કંપની એ લાર્જ કેપ થાય જ છે. એક બને છે, એક એવી પ્રક્રિયા બને છે. આપણે બી આપણી ઇકોનોમીમાં છેલ્લા લગભગ 35 વર્ષના મારા એસોસિએશનમાં પણ મેં જે કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાંથી ઘણી કંપનીઓ લાર્જ કેપમાં કન્વર્ટ થઈ છે જે આજની તારીખમાં લાર્જ કેપ તરીકે ટ્રીટ થઈ રહી છે. સો વી ફીલ કે એલોકેશન ઓફ મની શુડ બી ઓન મેરિટ્સ, ઓન બિઝનેસ. એલોકેશન ઓફ મની શુડ નોટ બી ઓન યુફોરિયા. જે છેલ્લા 12-15 મહિનાની અંદર જે આપણે યુફોરિક કન્ડિશનમાં પૈસા રોકતા હતા બજારની અંદર, એની જગ્યાએ એ પૈસા આપણે લોકોએ સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ માટે રોકીએ તો એ ગ્રોથ મોટો આવે. ખાસ આજનો જે એઆઈની વાત કરીએ, એઆઈનો યુગ ચાલી રહ્યો છે, તમામ જગ્યાઓ પર એઆઈની વાતો થઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને શું લાગી રહ્યું છે માર્કેટમાં આજે કેટલો મોટો રોલ ભજવી રહ્યો છે કે કઈ તરફ વળાંક લઈ રહ્યું છે? માર્કેટની અંદર પણ રિસર્ચ છે, ટ્રેડિંગ છે, પોર્ટફોલિયો મેનેજમેન્ટ એક્ટિવિટીઝ છે, વેલ્થ મેનેજમેન્ટ એક્ટિવિટીઝ છે. એ દરેક એક્ટિવિટીઝની અંદર તમે આજની તારીખમાં જે એઆઈ ટૂલ્સ મળી રહ્યા છે એ ટૂલ્સને તમે એમ્પ્લોય કરવાના ચાલુ કરો તો તમે જે કામ કરી રહ્યા છો તે કામમાં તમારી એફિશિયન્સી વધે, તમારી એક્યુરસી વધે, એ કામની અંદર સસ્ટેનેબિલિટી વધીને આવે અને ડેફિનેટલી એના કારણે તમને ઇમ્પ્રુવમેન્ટ આવવાના સ્ટાર્ટ થાય. તો ધીસ સબ્જેક્ટ ઇઝ અ પાર્ટ ઓફ અવર લાઈફ. એક્સેપ્ટ ઇટ ગ્રેસફુલી. હું નથી માનતો કે એઆઈને કારણે કોઈ પણ જોબ લોસ થાય. ઓન ધ કોન્ટ્રી મારે એવું માનવું છે કે જેટલું ફાસ્ટ કમ્પ્યુટિંગ થશે એટલા નવા જોબ ક્રિએટ થશે. સો વી આર ઇન ફોર અ વેરી એક્સાઇટિંગ ટાઈમ વિથ એઆઈ. ઓડિયન્સમાંથી પણ પ્રશ્ન છે. ચિરાગ, એક ઇન્વેસ્ટર છે. હા, આપનું નામ?
શશીભાઈ શું સવાલ છે આપનો? મારો સવાલ એ છે કે આપણે ડિવિડન્ડ ડેમોગ્રાફિક વિશે છેલ્લા 6-7 વર્ષથી આ સાંભળી રહ્યા છીએ અને આપણે એમ કહીએ કે યુથની વાત તો 18 થી 45 વર્ષની વચ્ચેના લોકો ઇન્ડિયામાં આજની તારીખે પર્સન્ટેજ વાઇઝ વધારે છે. તો આનો ખરેખર ઇકોનોમિકલ ગ્રોથ જોવા મળી રહ્યો છે અને એમાં રોકાણકાર જે કેપિટલ માર્કેટ્સમાં રોકાણકારો છે એને કઈ રીતે ફાયદો મળે છે એ જાણવાની ઈચ્છા ખરી. સો આઈ થિંક કોઈ બી કન્ટ્રીનો ગ્રોથ લાવવા માટે એની એક સૌથી મોટી સ્ટ્રેન્થ હોવી જોઈએ ડેમોગ્રાફી સ્ટ્રેન્થ. કદાચ ઇન્ડિયા સૌથી વધારે ફેવરેબલ કન્ટ્રી છે આજની તારીખમાં બિકોઝ ઓફ અવર વાસ્ટ ડેમોગ્રાફી સ્ટ્રેન્થ દેટ વી હેવ ગોટ. તમે જે રીતે રાઇટફુલી આઈડેન્ટિફાઈ કર્યું છે કે યંગસ્ટર્સ વિચ ઇઝ અબાઉટ 56% ઓફ અવર ટોટલ પોપ્યુલેશન ફોર્સ વર્કિંગ ફોર્સ જે આપણી પાસે છે અને એને કારણે આઈ થિંક ધીસ માર્કેટ ઇઝ ગ્રોઈંગ એન્ડ ગ્રોઈંગ બિગ ટાઈમ. મારું પોતાનું એવું માનવું છે આ સબ્જેક્ટની અંદર કે આપણે ત્યાં આગળ યંગસ્ટર્સ ઘણા છે. સ્કિલ સેટમાં જે એન્હાન્સમેન્ટ થવું જોઈએ કદાચ જેટલું જોવું નથી થઈ રહ્યું. આ બજેટના માધ્યમ થકી ગવર્મેન્ટે આ બજેટમાં લગભગ અટલ લેબ જેવી યોજનાઓને ઇન્ક્લુડ કરીને સ્કિલ સેટ એન્હાન્સ કરવા માટેના ઘણા બધા પ્રોજેક્ટ્સો લોન્ચ કર્યા છે. એક પોસિબિલિટી સારી છે. બિયોન્ડ ધ બુલ એન્ડ ધ બેર સ્માર્ટ મની વાઇઝ અફેરમાં તમારા વ્યૂઝ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. એક સ્પેશિયલ સેશન તમારી સાથે રાખવાની જરૂર છે કારણ કે અહીં ઓડિયન્સમાં પણ અને મને પણ બહુ બધા એવા સવાલો છે જેના જવાબની રાહ જોઈશું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ મંચ પર જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ.